બોલો અંબે માત કી જય. તો આજે છે નવરાત્રિનો પહેલો દિવસ. અહીંયા અમે કાનપુરમાં નવરાત્રિ સેલિબ્રેશન કરી રહ્યા છીએ બધા ગુજરાતી. સૌ પ્રથમ આરતી કરી. અહીંયા અમને પરમિશન 5 દિવસની મળી છે. તો સ્ટાર્ટિંગના 4 દિવસ અમે લાઇટિંગ વગર જ ગરબા કરીશું. લાસ્ટ યર બહુ સારું કર્યું હતું. આ વખતે અમને પરમિશન ખાલી 5 દિવસની મળી છે. તો હવે કાલથી શાયદ લાઇટિંગ કરશે. અને અહીંયા ગરબો વચ્ચે લાવી સરસ ગરબો સજાયો છે આ વખતે. એક આંટો કરવા જોડે લઈને ગઈશું. આ છે અમારા મમતા ભાભી. એમને આજે પૂજા કરી હતી. 5 કપલની પૂજા કરી હતી. હા, વિડિયો સરખો લેજો. ના બનાવી શકી હું. સરખો બતાજો. લેટ થઈ ગઈ હતી આમાં. અહીંયા કાનપુરમાં અમે બહુ બધા ગુજરાતી છીએ. और ये है हमारे गुजरात की दया. खुश मिजाजी है ये बिल्कुल. ये हमारी ग्रुप की दया है सुमन. ये है हमारे गुजराती ग्रुप की दया. उसको गरबा नहीं आता था पर अब गरबा सीख गई है. અમે લોકોએ બહુ જ ફર્સ્ટ ડે બી પણ વધારે એન્જોય કર્યું નાના મ્યુઝિક ઉપર. અમને હજી પરમિશન 5 દિવસની મળી છે. આ અમારા ફૌજી ભાઈઓ ડ્યુટી કરીને થાકી ગયા પણ ગરબા ગઈને નહીં થાકવાનું. બહુ બધા નવા ગુજરાતી પણ આવ્યા છે અહીંયા. સરસ મતલબ અમે 1-1.5 કલાકમાં સારું એવું મતલબ એન્જોય કર્યું. હવે 3 તાળી કરી લાસ્ટમાં. દૂર રહીને ગુજરાતને તો અમે ગુજરાતીઓ મિસ કરીએ જ છીએ. વાર તહેવારો બધી જ રીતે પણ આવી રીતે ખુશ રહેવાની કોશિશ પણ કરીએ છીએ. અહીંયા આપણું કલ્ચર એ આપણું જ કલ્ચર છે. બહુ બધા ગુજરાતી છૂટી પણ ગયા છે. જેમને ઘરે પૂજા કરવાની હોય, સ્થાપના કરવાની હોય. અમારે દયા થાકી ગઈ. લાસ્ટમાં બધા જમવા બેસી ગયા. અમે રાહ જોતા હોઈએ છીએ નવરાત્રિના 9 દિવસ રસોઈ બનાવવાની. રાત્રે છુટ્ટી રાત્રે હો ખાલી. આજે હતું પુલાવ અને રાયતું અને પાપડ હતું. જેમ કે તમે જોઈ શકો છો પ્લેટમાં. અમે લોકોએ બહુ એન્જોય કર્યું ખરેખર નવરાત્રિના ફર્સ્ટ ડે. હવે બધા જમી કરીને બેઠા છે. જે પીરસવામાં હતા એ હવે લાસ્ટમાં જમશે. અમારા ગ્રુપના સિનિયર મોસ્ટ બધા બેઠા છે. ડિસ્કસ કરે છે લાઇટ કરવી કે નહીં. સારું ત્યારે બાય, આવજો. હા.